સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જૂનાગઢમાં આવાસ યોજનાના મકાનોમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ થયા છે, જેમાં જિલ્લા આવાસ યોજનામાં કૌભાંડના આક્ષેપ લાગ્યા છે। વર્ષ 2024-25માં પીએમ આવાસ યોજના અંતર્ગત કૌભાંડ આચરવામાં આવ્યું છે। યોજનાના લાભાર્થીઓને અપાય છે ₹1.70 લાખની સહાય, જેમાં કૌભાંડ આચરાયું છે। બીપીએલ કાર્ડમાં સમાવિષ્ટ લોકોને આ સહાય છે તે આપવામાં આવે છે। માંગરોળના મોટાભાગના ગામોમાં 700થી વધુ આવાસોનું જે નિર્માણ છે તે કરવામાં આવ્યું છે, ત્યારે હવે આ આવાસોમાં કૌભાંડના આક્ષેપો લાગ્યા છે। છેલ્લા 2 વર્ષ દરમિયાન 700થી વધારે આવાસ છે તે બનાવવામાં આવ્યા છે। યોજના અંતર્ગતના મકાનોમાં મોટા પાયે ગેરરીતિ થયાના આક્ષેપ લાગ્યા છે। મકાનોનું કામ પણ નબળું છે, ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ સ્થળની મુલાકાત માટે પહોંચી હતી, જેમાં મોટો ઘટસ્ફોટ થયો છે। શેખપુર ગામે વર્ષ 2014-15માં બનેલા આવાસોમાં કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે। 2014-15ના આવાસોને વર્ષ 2024-25ના બતાવી દેવામાં આવ્યા છે। આવાસોને ખોટી રીતે બતાવી રૂપિયા છે તે સગે વગે કરવામાં આવ્યા છે। મંજૂર એમ સમજી લો કે 2014માં મેં એનો પાયો માંડ્યો હતો, બરોબર। પછી એમ સમજી લો કે 18 સુધીમાં કમ્પ્લીટ થઈ ગયો હતો। હવે ત્યાર સુધીમાં મને છે ને 1,10,000 જેવી સહાય મળી ગયેલ છે, અને બીજી 60-70 હજાર રૂપિયા હજી મળવાના બાકી છે। તો 2024-25માં અહીંયા મંત્રીઓ પેલા સાહેબ આવ્યા હતા, આપણે અમારા ફોટા વગેરે પાડી ગયા છે, અને એમ કીધું હતો કે તમારા પૈસા મંજૂર થઈ જશે, પણ હજી અમને સહાય મળી નથી। હાર્દિક વાણિયા લાઈવ જોડાયા છે। જે હાર્દિક, હાલ જે આવાસ યોજનાનું કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં વર્ષ 2014-15ના મકાનોને 24-25ના બતાવવામાં આવ્યા છે, શું વિગતો? બિલકુલ થી રોનક, વાત કરવામાં આવે તો જૂનાગઢના માંગરોળની અંદર આવાસ યોજનામાં છે તે મોટા પાયે ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો છે તે લાગ્યા છે। મહત્વનું કહી શકાય કે આ આક્ષેપ છે તે જૂનાગઢના માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા દ્વારા છે તે પણ કરવામાં આવ્યા છે, ને મુખ્યમંત્રીને છે તે પત્ર મારફત સમગ્ર ભ્રષ્ટાચારને લઈ તપાસ કરવાની માંગ પણ કરવામાં આવી છે। હાલ તો છે મહત્વનું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક છે તે માણાવદરની અંદર માંગરોળની અંદર જે ક્યાંક ને ક્યાંક છે તે ભ્રષ્ટાચાર થયો હતો। 2014-15ની જે સહાય હોય છે તેને 2018ની અંદર બતાવી દેવામાં આવી હતી। તેની અંદર 700થી વધુ મકાનો છે તેની સહાય હતી, તેમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો છે તે હાલ તો લાગ્યા છે, ને જૂનાગઢ જે ડેપ્યુટી ડીડીઓ છે તેને મુખ્યમંત્રી કાર્યાલયથી સમગ્ર જે ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને તપાસ સોંપવામાં આવી છે। મહત્વનું કહી શકાય કે સમગ્ર બાબતને લઈ હાલ તો છે તે ડેપ્યુટી ડીડીઓ છે તે તપાસ કરી રહ્યા છે, પરંતુ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક છે તે સમગ્ર ભ્રષ્ટાચારને લઈ અને ઊંડાણપૂર્વકની છે તે તપાસ કરવામાં આવી છે, કે ફક્ત તપાસ છે તે તપાસ બનીને જ રહેશે તે હાલ તો જોવું રહ્યું છે। જી બિલકુલ હાર્દિક, આ સાથે જ તમે પણ હાલ જે સ્થળની મુલાકાત લીધી છે ને જે લાભાર્થી છે તેને પણ સ્વીકાર્યું છે, તેઓએ શું સ્વીકાર્યું છે અને કેવા પ્રકારનું હાલ જે લાગી રહ્યું છે કે કેવા ભ્રષ્ટાચાર થયું હોઈ શકે? હાલ તો છે તે રોનક, મહત્વનું કહી શકાય કે જે અમારા દ્વારા છે તે માંગરોળના શેખપુર ગામની મુલાકાત લેવામાં આવી હતી। મુલાકાત દરમિયાન છે તે લાભાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે થોડા સમય પહેલા છે તે અધિકારીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક તેમના જે મકાનો છે તેમના આગળ રાખી અને તેમના ફોટોસ પાડવામાં આવેલા હતા, અને ફોટોગ્રાફ છે તે સહાયના રૂપે છે પાડવામાં આવ્યા હતા, ને જે ક્યાંક ને ક્યાંક છે તે લાભાર્થીઓને છે તે લલચામણ આપી હોય તેવું પણ હાલ તો છે તે લાભાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। 2014-15ની જે સહાય છે તે મકાનોને ક્યાંક ને ક્યાંક છે તે 2018ની અંદર છે તે આગળ ઉપર બતાવી દેવાના પણ આક્ષેપો છે તે લાભાર્થી દ્વારા પણ કરવામાં આવ્યા હતા, ને ફરિયાદી દ્વારા પણ છે તે સમગ્ર મામલાને લઈને ડીડીઓ પર છે તે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। જી બિલકુલ, આ સાથે જ હાર્દિક, અધિકારીઓ છે તે મકાનો આગળના સમયના તૈયાર થઈ ગયેલા છે, પરંતુ અત્યારે તે મકાનોનો ફોટોગ્રાફ પાડી અને સહાય છે તે મંજૂર કરાવે છે, ને કદાચ એ પોતાના ખીચા ભરતા હોય તેવું લાગે છે, શું કહેશો? બિલકુલ થી વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક છે તે માંગરોળની અંદર છે માતબર કહી શકાય કે 700થી વધુ મકાન છે તેમની અંદર જે આવાસ યોજનાના મકાનોમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે, પરંતુ આક્ષેપો છે તે પણ માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા દ્વારા કરવામાં આવ્યા છે, ને તેમના દ્વારા સ્પષ્ટ નામ જો છે તે ટીડીઓનો ઉલ્લેખ કરી અને મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે, ને પત્રમાં સ્પષ્ટ નામ લખવામાં આવ્યું છે, જેથી એ મહત્વનું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય તે તો આવનાર દિવસોમાં તપાસ બાદ જ સાબિત થશે। જી
જી બિલકુલ હાર્દિક, સંપૂર્ણ માહિતી બદલ આભાર. ત્યારે હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી છે, જેમાં મોટા ઘટસ્ફોટ થયા છે.